સોમનાથના ઇતિહાસમાં પ્રથમ વખત સાધુ સંતોની રવેડીનું આયોજન। સોમનાથ સ્વાભિમાન પર્વની ઉજવણીના ભાગરૂપે આ રવેડીનું આયોજન કરાયું છે। સોમનાથના પટાંગણમાં રવેડી યોજવામાં આવશે। થોડી જ વારમાં શંખ સર્કલથી હમીરજી ગોહિલ સર્કલ સુધી રવેડી યોજાશે। રવેડીના આયોજનથી પ્રભાસ તીર્થ કૈલાશ સમાન બન્યું છે। કુંભ મેળો અને ભવનાથના મેળાની જેમ રવેડીનું આયોજન કરવામાં આવ્યું છે। 500 થી વધુ અલગ અલગ અખાડાના સાધુ સંતો ઉપસ્થિત છે અને ટૂંક જ સમયમાં રવેડીનો પ્રારંભ થશે। જે માહોલ તમે ભવનાથના મેળામાં જોતા આવ્યા છો એવી જ કંઈક ભક્તિમય સ્થિતિ અત્યારે પ્રભાસ તીર્થમાં જોવા મળી રહી છે। હર હર મહાદેવના નાદથી આખો વિસ્તાર ગુંજી ઉઠ્યો છે। મહાદેવને જ્યારે આજે 75 વર્ષ જીર્ણોદ્ધારને પૂર્ણ થયા છે, આનાથી વધારે મોટો મહોત્સવ કયો હોઈ શકે? એ મહોત્સવની અંદર અમે પણ સામેલ થઈ અને મહાદેવના આશીર્વાદ લેવા માટે તમામ હજારોની સંખ્યામાં આજે સોમનાથની અંદર સાધુ સંતો ઉતરી આવ્યા છે। હમણાં જ એકાદ કલાક પછી આ શોભાયાત્રા, આ રવાડી ન ભૂતો ન ભવિષ્ય સોમનાથમાં પ્રથમવાર યોજાવા જઈ રહી છે। સોમનાથ મંદિરના ટ્રસ્ટી પી.કે. લહેરીએ સોમનાથનો ભવ્ય ઇતિહાસ વર્ણવ્યો। પ્રથમ મંદિર સોમ એટલે કે ચંદ્રએ બંધાવેલું એટલે તે સોમનાથ તરીકે ઓળખાય છે। સ્કંદ પુરાણની માન્યતા પ્રમાણે રાવણે અને કૃષ્ણે સોમનાથનું નિર્માણ કર્યું। વર્ષ 1026માં મહંમદ ગઝનવીએ કરેલા આક્રમણ અને રાજા ભીમદેવ દ્વારા કરાયેલા પુનઃ નિર્માણની વિગતો તેમણે વર્ણવી। સાથે જ તેમણે ઉમેર્યું કે 2010માં વડાપ્રધાન નરેન્દ્ર મોદી ટ્રસ્ટમાં જોડાયા બાદ યાત્રીઓની સુવિધામાં અનેક ગણો વધારો થયો છે। શ્રી સોમનાથ મહાદેવનું મંદિર એ આપણા રાષ્ટ્રનું પ્રથમ જ્યોતિર્લિંગ છે। સ્કંદ પુરાણમાં વર્ણવ્યા મુજબ આ સ્થાને શ્રાપિત ચંદ્રમાએ વર્ષો સુધી સાધના કરેલી અને તેઓ ક્ષય રોગના ત્રાસમાંથી મુક્ત થયા, પરંતુ શ્રાપને કારણે એમની વૃદ્ધિ અને ઘટ થાય છે તેવી માન્યતા છે। પ્રથમ મંદિર સોમ એટલે કે ચંદ્રએ બંધાવેલું એટલે એને સોમનાથ કહેવામાં આવ્યું।